વાતાવરણમાં ઠંડક। બીજી તરફ ગાંધીનગરમાં વરસાદી માહોલ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ। ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના સેક્ટર 8, 7 અને 9ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દૂર દૂર સુધી વિઝિબિલિટી જે છે તે પણ ન દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને પસાર થવું હોય તો પણ લાઇટ ચાલુ રાખીને પસાર થવાની નોબત આવી રહી છે। મહત્વનું એ છે કે સૌપ્રથમ પવન જે છે તે ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મહત્વનું એ પણ છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જે અંતર્ગત અમદાવાદમાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે। ગાંધીનગર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને જે અંતર્ગત અત્યારે હાલ તો ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે। મહત્વનું એ છે કે આ વરસાદનો બીજો રાઉન્ડ છે। પ્રથમ રાઉન્ડની શરૂઆત હતી ત્યારે ખેડૂતો દ્વારા વાવણી જે છે તે કરી દીધી હતી અને ત્યારબાદ બીજા રાઉન્ડ વરસાદની આશંકા જે છે રાહ જોઈને બેઠા હતા અને તે અંતર્ગત હવે આ બીજા રાઉન્ડ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લોકો પણ વરસતા વરસાદની અંદર નીકળતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે હવામાન વિભાગે જે આશંકા વ્યક્ત કરી છે ભારેથી અતિ ભારે વરસાદની અને તે અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરાપર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો સુરેન્દ્રનગર શહેરમાં માનવ મંદિર પાસે આવેલા ચામુંડાપરામાં હજુ પણ પાણીમાં ગરકાવ આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। અમુક લોકોના ઘરોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વિસ્તારમાં અન્ય પ્રાથમિક સુવિધાનો પણ સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે, કારણ કે પાણી એટલા પુષ્કળ પ્રમાણમાં ભરાયા છે કે નાના બાળકો, મહિલાઓ કે વૃદ્ધો ઘરની બહાર પણ નીકળી શકતા નથી। મેડિકલ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં આવી શકે તેમ નથી। આ વિસ્તારમાં અંદાજે 500થી વધુ લોકો વસવાટ કરે છે। અનેક રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવા સ્થાનિકોનો આક્ષેપ। અમારે અહીંયા પાણીની સુવિધા નથી, ગટરની સુવિધા નથી, તો અમારે શું કરવાનું? દર વર્ષે આ ચોમાસું આવે છે અને આવી જ રીતે પાણી ભરાયેલું રહે છે। જ્યારે લોકો માંદા પડે છે તો દવાખાને કેમ લઈ જવા? અને બાળકોને નિશાળે જવામાં પણ તકલીફ પડે છે। અમારે વર્ષોથી કઈક વર્ષો વ્યાઈ ગયા, નથી રોડની સગવડ, નથી પાણીની સગવડ। હાલવાનો રસ્તો અમારો હતો એ બંધ કર્યો, છતાં ક્યાંય હાલવાનું નથી। આ વરસાદના હિસાબે બધે પાણી ભરાઈ ગયા, માણસ ઘરમાં પાણી ગરી ગયા। ચોમાસાના હિસાબે આ પાણી ભરાઈ રહેશે, કોઈ હાલવા ચાલવાનો કોઈ રસ્તો જ નથી। એક જ રસ્તો છે, નથી કોઈ એમ્બ્યુલન્સ આવે એવું બાળકોને નિશાળે જવામાં તકલીફ પડે છે। તો પાક વળતર મુદ્દે કોંગ્રેસે સરકાર પર તીખા પ્રહાર કર્યા। નવશાદ સોલંકીએ જણાવ્યું કે સરકાર ભેદભાવથી સહાય ચૂકવે છે અને નવા પેકેજમાં અનેક પાકોને બહાર રાખ્યા છે। ગયા વર્ષના નુકસાન માટે હવે પુરાવા માંગવાનો વિરોધ કર્યો। સુરેન્દ્રનગરમાં 1.68 લાખથી વધુ અરજીઓ થઈ, છતાં પણ સહાય નહીં મળવાનો આરોપ લગાવ્યો છે। આ ઉપરાંત કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં સોમવારે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ઓક્ટોબર એન્ડની અંદર 2024 ઓક્ટોબર એન્ડમાં જે ખેડૂતે અરજી કરી હતી એ ઓક્ટોબરનું નુકસાન થયું એમાં આવી જ ગયું હોય। હવે એને ફરીથી ઓક્ટોબરમાં નુકસાન થયું એવું એને સાબિત કરવાનું કે મારે ગયા વર્ષે ઓક્ટોબરમાં મારે નુકસાન થયું હતું। અને હજી પણ વિશેષ એ ખેડૂતે પોતાના ફોટોગ્રાફ્સ આપવાના નુકસાનીના। હવે ગયા વર્ષના ફોટોગ્રાફ્સ ક્યાંથી લાવે એ લોકો? જેને ચૂકવવું હોય એને ચૂકવે અને જેને ન ચૂકવવું હોય એને ન ચૂકવી શકે એ પ્રકારની ભેદભાવ કરી ખેડૂતોને છેતરણી કરવા માટેની। તો દાહોદમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતો વિડીયો વાયરલ થયો છે। લીમ ડાબરાની પ્રાથમિક શાળાનો આ વિડીયો છે। બાળકો પાસે કામ કરાવતો વિડીયો વાયરલ થયો। જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા પર ઉઠ્યા છે સવાલો। વિડીયો વાયરલ થતા વાલીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તો વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। આ વિડીયો વાયરલ થતા વાલીઓ છે તે રોષે ભરાયા છે અને આ પ્રકારની કામગીરી ન ચલાવી લેવાય તેવો સવાલ તેઓ કરી રહ્યા છે, કારણ કે બાળકો ભણવા જાય છે, આવી રીતે કામ કરવા નહીં। સૌરભ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું છે સમગ્ર ઘટના, શું વધુ અપડેટ આ મામલે? જી બિલકુલ કહી શકાય કે જે અત્યારે વાલીઓ દ્વારા જે શાળામાં બાળકોને ભણવા માટે મોકલતા હોય છે, પરંતુ અહીંયા તો કંઈક અલગ જ દ્રશ્યો જોવાઈ રહ્યા છે, જેમાં શિક્ષકો પાસે
શિક્ષકો બાળકો પાસે કામ કરાવતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે। શું આદિવાસી વિસ્તારના જે બાળકોની આ શિક્ષણની વાસ્તવિકતા છે? દાહોદના જે લીમડાપરા મુખ્ય પ્રાથમિક શાળાના જે આ તસવીરો સામે આવી હતી અને અહીં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકો દ્વારા ઉભા રાખી અને સાફપણે કામ કરાવતા હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે, જેમાં શાળાના પરિસરમાં વરસાદના પાણીના ખાબોચિયા પડી જતા વિદ્યાર્થીઓ પાસે ઈટાળા ઉપાડવાળી અને ત્યાં ખાબોચિયામાં ભરાવવાનો પ્રયાસ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યોએ સવાલ ઉભા કરી રહ્યા છે કે શું આદિવાસી વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત સંયુક્તનું જે શિક્ષણ મળી રહ્યું છે? સવાલ એટલે ઉભા થઈ રહ્યા છે કારણ કે લીમડાપરાની જે આ શાળાના બાળકોને ભણવાની જગ્યાએ તેમની પાસે મજૂરી કામ કરાવતા હોય તેવું લાગી રહ્યું છે અને શું આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા નથી તેવું વાલીઓ સવાલ ઉભા કરી રહ્યા છે। ત્યારે શિક્ષણ અધિકારી આના પર કેવા પગલાં લેશે તેવું હાલ વાલીઓ પૂછી રહ્યા છે। જી બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ। દિલ્હીના સદર બજાર માર્કેટમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે। બિલ્ડિંગમાં લાગેલી આગ એક દુકાનમાં લાગી। બપોરે 4 વાગ્યાની આસપાસ આ સમગ્ર ઘટના બની હતી। આગની ઘટનાને લઈને માર્કેટમાં દોડધામ મચી ગઈ છે। આગના કારણે વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી। જો કે ફાયર વિભાગની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે। આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી। હાલ કોઈ જાનહાનિની ખબર નથી। બનાસકાંઠાના રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રીંછના ઝુંડની લટાર જોવા મળી છે। દહાડે દીવે ગુરુ શિખર માર્ગ પર જાહેર માર્ગ પર રીંછ પરિવારની લટાર જોવા મળી છે। કચરાના ઢગલામાં ખોરાક શોધતું રીંછનું ઝુંડ કેમેરામાં કેદ થયું છે। જાહેર માર્ગ પર રીંછના ઝુંડને જોતા લોકોમાં અચરજ જોવા મળી રહી। તો માઉન્ટ આબુમાં રીંછની લટાર છે તે કેમેરામાં કેદ થઈ હતી। ઉલ્લેખનીય છે કે રીંછ પરિવાર લટાર મારવા આવ્યું હતું અને ખોરાકની શોધમાં ત્યાં ફરતું જોવા મળ્યું હતું। લોકોની ભીડ વચ્ચે રીંછ ફરતા નજરે પડ્યા। વડોદરાના ડભોઈ તાલુકાના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગનો જૂનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે। જર્જરિત અને બિસ્માર બ્રિજને અગાઉ વર્ષ 2023માં કામચલાઉ રિપેર કરાયો હતો। તાજેતરમાં ભારે વરસાદના કારણે બ્રિજ ધરાશાયી થઈ જતા મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 7 કિલોમીટર ફરી ચાંદોદ અને ડભોઈ અવરજવર કરવા ફરજ પડી રહી છે। હાલ સ્થાનિકો ટકાઉ અને મજબૂત પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોદ કે એના માટે જવું પડે છે। આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે। આવવામાં ગામવાળામાં આવવામાં તકલીફ પડે છે, થોડુંક દૂર ફરીને આવવું પડે છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। તંત્ર દ્વારા ડાકોર જવાના 3 રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સેવાલિયા મહીસાગર નદી ઉપર આવેલા બ્રિજ બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ સૂચક બોર્ડ નહીં મૂકવામાં આવતા વાહન ચાલકો અટવાઈ રહ્યા હતા। વાહન ચાલકો બ્રિજ સુધી પહોંચ્યા બાદ બ્રિજ બંધ હોવાની જાણ થતી હતી, જેથી વાહન ચાલકોને ધક્કો ખાવો પડતો હતો। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ તંત્ર દ્વારા ડાકોર જવાના 3 રસ્તા પાસે ડાયવર્ઝન અંગેનું બોર્ડ લગાડવામાં આવ્યું છે। કચ્છના અબડાસા તાલુકાના ભવાનીપર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે। તાજેતરમાં થયેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર હવે જાગૃત થયું છે। છેલ્લા 3-4 દિવસથી બસ અને ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે અબડાસાના લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ભારે વાહનો માટે પુલ બંધ થતાં સ્થાનિકોના વેપાર ધંધા પર મોટી અસર પડી છે, તેમજ એસટી બસોની રૂટ પણ બદલાઈ ગઈ છે। પરિણામે એસટી બસોને 10થી 15 કિલોમીટર લાંબો રસ્તો કાપવો પડે છે, જેના કારણે બસો મોડી પહોંચી રહી છે। ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને લગભગ 100 કિલોમીટરનો અંતર કાપવો પડે છે। હાલ તો સ્થાનિકોએ બ્રિજનું યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે। છેલ્લા 4 દિવસથી આ પુલ બંધ છે। આના કારણે ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે। સાથે સાથે બસનો રૂટ જે 10 કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે, અહીંયાથી એવા 10 થી 15 ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને, આમ પ્રજાને, ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે। મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે। ભુજથી અબડાસા
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ કોઈ જર્જરિત પુલ છે કે નહીં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન પોરબંદર શહેરના લકડી બંદરથી બંદરને જોડતો 67 વર્ષ જૂનો આ બ્રિજ આટલા વર્ષો સુધી કાર્યરત હતો, પરંતુ ગંભીર અકસ્માત બાદ હવે તંત્ર આ પુલ જર્જરિત લાગતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નાના વાહનો અને બાઇકો માટે આ પુલ કાર્યરત રાખવો જોઈએ તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. અમારે આ 7 કિલોમીટર થાય, ફરીને જાય ને તો 7 કિલોમીટર થાય. આ અમારે બાજુમાં પડે. હવે આખું ફરીને જાય એટલે કેટલી તકલીફ પડે. આ તો ઇમરજન્સી કેસ હોય તો કઈ રીતના કરવું અમારે? અહીંયાથી કંઈક આવાસમાં જાઉં છું, આજે અમારે રસ્તો બંધ છે, 5 કિલોમીટર ફરીને જવું પડે છે, તો અમને થોડીક તકલીફ પડે. એના માટે નાના વાહન માટે ચાલુ કરી દે તો સારું. તો સુરતના તરસાડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે. કોસંબા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. તરસાડી નગર ભાજપના ઉપપ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયા. કુંવરદાથી કીમ જવાના માર્ગ પર સિમેન્ટના ગોડાઉનમાં પતરાના શેડમાં ચાલતું હતું આ જુગારધામ. કોસંબા પોલીસે નવજુગારીને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પોલીસના હાથે ઝડપાયેલા 9 પૈકી 2 ભાજપના હોદ્દેદાર અને 1 ગી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે. સંજય પરમાર તરસાડી નગર સંગઠનનો ઉપપ્રમુખ, જ્યારે દિગ્વિજય અટોદરિયા તરસાડી નગર શક્તિ કેન્દ્રનો સંયોજક છે. તો મહેન્દ્ર રામાણી ઘી કોસંબા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકનો ડિરેક્ટર છે. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી 2.32 લાખ રોકડા, 10 મોબાઈલ મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક અરજદારે કચેરીમાં જઈને ગાળો આપીને હોબાળો મચાવ્યો. મામલો ઉગ્ર બનતા વિભાગના તમામ કર્મચારીઓ એકત્રિત થયા અને અધિકારીઓ સાથે મળીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. ટીપીઓ દ્વારા જણાવાયું કે અરજદાર એક સામાજિક કાર્યકર છે અને જરૂર જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે. એ તો શાબ્દિક થોડી એ લોકોને બોલાચાલી થઈ છે, એ બાબતની ખાલી રજૂઆત. અને એમાં અમે તો અમારી રીતે જે રજૂઆત કરવાની હતી અમારા ઉપર સાહેબને કરી. સર 100 ફોન કરતા હોય આવી રીતે અને ધમકીઓ આપ્યા, એટલે પછી એમને ફોન ઉપાડતા નથી. અને બરાબર છે કે આટલા બધા ફોન કોઈ વ્યસ્તતા, કામની વ્યસ્તતામાં ફોન ના પણ ઉપાડે. અને એકની એક વાત માટે કે દિવસમાં 100 કોલ તો કોણ ઉઠાવીને વાત જવાબ આપે? માર્ગ અકસ્માતમાં રાહત પહોંચાડનાર રાહવીરને મળશે 25,000નું ઇનામ. માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અકસ્માત સમયે ઇજાગ્રસ્તને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને રાહવીર જાહેર કરવામાં આવશે અને તેને સરકાર તરફથી ₹25,000નું ઇનામ અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. સરકારે માર્ગ અકસ્માતના પહેલા 1 કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદને તાત્કાલિક સારવાર મળે તો જીવ બચી શકે છે. આ યોજના અંતર્ગત જિલ્લા સ્તરે ખાસ 5 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જેમાં એસપી, કલેક્ટર, સીડીએચઓ, સીડીએમઓ અને આરટીઓને સામેલ કરવામાં આવ્યા છે. તો આજે પહેલા કલાકની અંદર જે પીડિત છે એને સારવાર માટે દાખલ કરવામાં જે વ્યક્તિ મદદ કરે એને આપણે રાહવીર કહીએ છીએ. અને એ રાહવીરને સરકાર દ્વારા 25,000નો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત. રાજકોટ લોકમેળામાં ફોર્મ ભરાવાની ત્રીજી મુદત પૂરી થઈ છતાં 238 પ્લોટમાંથી માત્ર 28 ફોર્મ આવ્યા છે. યાંત્રિક રાઇડ માટે એક પણ ફોર્મ ભરાયું નહીં, જે 50 વર્ષમાં પહેલીવાર છે. ત્યારે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આક્ષેપ કર્યો કે રાજકોટને ભાંગવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને કલેક્ટરને માંગ કરી કે તકેદારી રાખી મેળાને મંજૂરી આપવામાં આવે. શું બધા રાજકોટના પ્રતિનિધિઓ નપાણિયા છે કે સરકારી તંત્ર જે ઈચ્છે તે કરે અને રાજકોટની ગરિમા માટે તમે કાંઈ ન કરો? એવા નપાણિયા લોકોને ભાજપના સિમ્બોલ ઉપર તમે ચૂંટીને મોકલા છે કે નહીં, એવો લોકોએ આમાં વિચાર કરવો રહ્યો.